સામે લોકોનો રોષ। રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7 ની અંદર આવેલા સોનલનગર સોસાયટીના રહીશો પરેશાન ગટર અને ગંદા પાણીથી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7 માં મસાલી રોડ ઉપર સોનલનગર સોસાયટીના રહીશો નગરપાલિકાની કામગીરી સામે ઠાલવી રહ્યા છે। રોષ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણી એકદમ ગંદા અને ગટરવાળા હોય તેના કારણે લોકો ભોગવી રહ્યા છે। હાલાકી ગટરની કામગીરી ન થતી હોય અને સાફ સફાઈ ને કારણે ગટર ઉભરાતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભય સતાવી રહ્યો છે। તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। નગરપાલિકાની કામગીરી સામે રાધનપુર સોનલનગરના રહીશો ઉઠાવી રહ્યા છે સવાલો। જ્યાંથી રાધનપુર નગરપાલિકાની અંદર એટલે કે છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન હોય ત્યારે સોનલનગર વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની હોય લોકો ભોગવી રહ્યા છે। હાલાકી સોનલનગરના લોકો દ્વારા આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા પથના લોકોને સોનલનગરના લોકો સામે અન્યાય કરવાનું પરિણામ ભોગવવા તૈયાર રહેવા સોનલનગરના લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી। સોનલનગર રાધનપુર વિસ્તારની અંદર વિકાસથી વંચિત રહેતા રોડ રસ્તા પાણી અને ગટરની સુવિધાથી વંચિત હોય ત્યારે તેના સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। જે કે શ્રીમતી સાથે મનુ ઠાકર રાધનપુર સોસાયટીમાં અમે રાસા સીતાબેન ઠાકોર મારું નામ છે। પછી પાણી અમારે ગંદુ આવે છે, નાવા ધોવાનું નથી આવતું, પીવાનું તમે બેસાતું લાવવાનું। આવા ગંદા પાણીથી શું તકલીફ થાય? આ માદા થયા હતા, દવાખાના ભરવા પડે છે, અમે મજૂરીએ માણા હતા। તો શું માગણી? માગણી સારું પાણી લાવવા મારે। અત્યારે પાણી કેવું આવે? અત્યારે તમને હમણાં બતાડા દઉં, નગરપાલિકા ગાતા હોય તો બાટલા ભરી કેવું આવે? પાણી કેવું આવે છે? કેવું આવે? એકલું ગુવડાનું પાણી આવે છે ચાર। એનાથી શું તકલીફ થાય? અમે માદા થયા, અમે પી ના એક પીવો તો માદા થયા હતા, દવાખાના ભરવા પડે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર 7 ની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, જેની અંદર આપ મહિલાઓ અને પુરુષો સોનલનગર ખાતે ભેગા થયા છો। શું સમસ્યાઓ છે? સમસ્યાઓ તો ગણી શકાય એટલી નથી। એક 7 નંબર વોર્ડની આ પરિસ્થિતિ નથી, 1 થી 7 નંબર વોર્ડ એટલે કે આખા રાધનપુરની આ પરિસ્થિતિ છે। અને જે સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે નલ સે જલ યોજના, તો અહીંયા તો લોકો એવું કહી રહ્યા છીએ કે અમે ગટરનું પાણી પીવા માટે મજબૂર છીએ। ગટરનું પાણી પીવા માટે મજબૂર છે। જે પાણી નાવામાં લોકો નથી વાપરી શકતા એમને પીવું પડે છે, એમના બાળકો બીમાર પડે છે, ચામડીના રોગો થાય છે। તો સત્તા પક્ષ નલ સે જલ યોજનાની વાતો કરે છે, તો આ નલ સે જલ યોજના ગયું ક્યાં? જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે। અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા 2 વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે। અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે, ના, પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે।